અને હવે આગળ વાત કરીએ તો કચ્છમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। રાપર તાલુકાના બેલા ગામે માત્ર 13 વર્ષની સગીરની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરાતા સનસનાટી મચી ગઈ। મોબાઈલ ગેમના કારણે હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે। આ મામલે 3 મિત્રો શંકાના દાયરામાં આવ્યા હોવાનું ખુલ્યું છે। પોલીસ સૂત્રોના અનુસાર મંગળવારે બપોરે રાપર તાલુકાના બેલા ગામ ખાતે આવેલા બિલેશ્વર મહાદેવના બગીચા પાસે એક સગીરનો મૃતદેહ પડ્યો હોવાનું જણાયું। તેની જાણ પરિવારજનો અને બાલાસર પોલીસને કરાઈ, જેથી તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનોને પોલીસ પહોંચી। આટલા ઘા મારવા પાછળનો શું ઉદ્દેશ્ય હશે તે હજુ અકબંધ છે, પરંતુ મોબાઈલ ગેમના કારણે હત્યા કરાઈ હોવાની આશંકા છે। માત્ર 13 વર્ષની ઉંમરના સગીર ઉપર આટલી નિર્દયતાથી જનોની રીતે હુમલો કરી હત્યા થતા પોલીસ ખુદ ચોંકી ઉઠી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દાઉદ। દાઉદ, સગીરની બેરહેમીપૂર્વક હત્યા થઈ ગઈ છે, શું વિગતો મળી રહી છે? રાપર તાલુકાનો નાનકડો એવો બેલા ગામ છે, ત્યાં રહેતા પ્રવીણ રાઠોડ નામના જે સગીર વયનો યુવક છે, સવારે પ્રાથમિક માહિતી પ્રમાણે તે પોતાની ખેતરે કામ કરવા ગયો હતો। ત્યારબાદ ગામમાં આવેલા બિલેશ્વર મંદિર તેમના પરિસરમાં આવેલ બગીચામાં તેઓ તેમના મિત્રો સાથે ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો। તે દરમિયાન કોઈ બાબતે ચારે મિત્રો સાથે બોલાચાલી થઈ હતી, જેમાં તેમના જે મિત્રો છે તે પણ સગીર વયના મિત્રો છે અને ક્રૂરતાપૂર્વક ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને જે પ્રવીણ રાઠોડ છે 13 વર્ષીય બાળક, તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યું છે। જ્યારે તેમનો ગળો કાપવામાં આવ્યું છે, પેટના ભાગે અને કમરના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા। ત્યાર હત્યા કર્યા બાદ 3 જે સગીર આરોપી છે તેઓ ડરી ગયા હતા અને કોઈને જાણ ન થાય તે માટે તેઓ જે છે તે લાશને નજીકમાં ચાલતા જે ડેમના કામ હતા તે તળાવની માટીમાં નાખી આવ્યા હતા। ત્યારે એક ટ્રેક્ટર ચાલક છે ત્યાં પહોંચે છે માટી ઠલવવા માટે। ત્યારે આ ટ્રેક્ટર ચાલકને જાણ થાય છે, જેમના કારણે તે પોલીસને જાણ કરી હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આ યુવક રાપર તાલુકાના બેલા ગામનો રહેવાસી છે અને તેમના મિત્રો દ્વારા જ હત્યા કરવામાં આવી છે। ત્યારે પ્રાથમિક તારણમાં આ હત્યા ઓનલાઈન ગેમ રમવા બાબતે ચારે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે હત્યા કરવામાં આવી છે। આ ઘટનાની જાણ થતા પણ પોલીસ પણ ચોંકી ઉઠી છે। ત્યારે અને તમામ જે ગેમો છે તે દરેક માતા પિતા માટે આ ચેતવણીદાયક કિસ્સો છે જે કચ્છમાંથી બહાર આવ્યું છે। જે બાળકો છે ઓનલાઈન ગેમ રમી રહ્યા હતા, આ બાબતમાં દખામાં જ આ જે કિશોરને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રાથમિક તારણ હાલ બહાર આવી ગયું છે। દાઉદ, ઓનલાઈન ગેમ જેવી નજીવી બાબતે આટલી ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી છે, ત્યારે પોલીસ તપાસ હાલમાં કઈ દિશામાં આગળ વધી છે? જે પ્રમાણે બાળકની લાશ જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે ગેમ જેવી નાનકડી બાબતમાં સગીર વયના આરોપી આ રીતે ક્રૂરતાપૂર્વક કઈ રીતે હત્યા કરી શકે। તેમનું ગળું કાપી દેવામાં આવ્યું છે। આ સગીર વયના પ્રવીણ રાઠોડનું તેને પેટના અને કમરના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી દેવામાં આવ્યા છે, પરંતુ તેમના જે બીજા ભાઈ છે તેમનું એવું કહેવું છે કે તે પ્રવીણના મિત્રો સાથે ત્યાં ગેમ રમી રહ્યો હતો, તે બાબતે કાંઈ પણ એ લોકો સાથે બોલાચાલી થઈ છે। ત્યારબાદ આ જે સગીર વયના 3 યુવકો છે તેમની હત્યા કરી છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અલગ અલગ નિવેદનો લઈ અને હાલ તો આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી દાઉદ, આ જે સગીર હતો જેની હત્યા કરી દેવાઈ છે તેના પરિવારજનો સાથે વાત થઈ છે, તેમનું શું કહેવું છે આ સમગ્ર ઘટનાને લઈને? આ ઘટનાની જાણ પોલીસે તેમના પરિવારને કરી હતી। મોડી સાંજ સુધી આ સગીર ઘરે ના આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી। આખરે જે તળાવ છે તે ચેકડેમ બની રહ્યો છે તેની માટીમાંથી તેમની લાશ મળી આવતા પરિવારજનો પણ સ્પષ્ટ બની ગયા હતા જોઈને। જે રીતે હત્યા કરવામાં આવી છે તે પરિવારજનોને પણ આ હત્યા ગળે નથી ઉતરતી કે ગેમ જેવી બાબતમાં હત્યા થઈ છે કે અન્ય કોઈ કારણ, પરંતુ પ્રશ્ન એ થાય છે 13 વર્ષના જે આ સગીર વયના બાળકો છે તેમાં અન્ય કોઈ કારણ હોઈ શકે નહીં, માત્ર ગેમનું કારણ હોઈ શકે તે દિશામાં પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે। અને જે વાલીઓ છે તેમને પણ એવી જ શંકા છે કે આ ગેમ રમતા હોવાના કારણે કોઈ બાબતે બોલાચાલી થઈ છે અને તેમાં આવેશમાં આવીને આ 3 જે સગીર યુવકો છે તેમણે હત્યા કરી હોવાનું અને 3ને રાઉન્ડ અપ હાલ પોલીસ કરી લીધા છે અને તેમની જીવનપૂર્વક તપાસ હાથ ધરી છે। જી આભાર દાઉદ સમગ્ર માહિતી